પદ છે નિરવાણ રે એવા સતા ગુરુ સમજાવે તમને સાન મારે ગુરુ સમજાવે તમને સાન મારે એવા કઠોર ને હોય જેના કાળ જારે એવા કઠોર ને હોય જેના કાળ જાય. પરમ ગુરુ પરમાત્મા તમને કરું પ્રણામ. પરમાર્થને કારણે વિપ્રદરુ ગુણગામ. કામધેનુ ચિંતામણે કલ્પવૃક્ષ છે તે ગુણ જેમાં ઘણો તે છે આ નરનો દે. બોધય ગાધય ગમયતી સુગમ કરણ સંસાર. અગણિત જન ઉદારવા વિચરે અવની મોજા. આપનું આપ પતિ પદ એ દર્શાવે દિવ્યાલ. કૃપા સિંધુ કુબેર ગુરુ શણમ કરે નિહાલ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કૈવલ ધામ કી જય. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક ધીમંત ધર્મ ધુરંધર પંચમ શોષણ વેદાચાર્ય કૈવલ કરતાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને જેને ઈચ્છા છે બધાને અર્જન સુખમાં એવા બધા ભક્તોના પરમ ગુરુ આજ બીજી અવિનાશી પદ ચોથામાં જ એની જે અડધી આપણે સાખી રહી જતી અડધી જે સાખીઓ એની જે છઠ્ઠી સાખીમાં પરમ ગુરુ જગતને જીવવાને ચેતાવવા માટે જ અભિયાલ તો આપણો આનંદ કર્યો. પણ જે સત્સંગ જે કરવાનો છે આપણો સત્સંગથી જે આપણો આનંદ લેવાનો છે અને જેનો આપણે જે રોજ અભ્યાસ કરીએ છીએ એ આનંદ ગ્રંથ આનંદ કરતાં પેલો આનંદ થોડો ઓછો પડે. પણ આના આનંદ મળે ને તો પેલો આનંદ ના મળે તો એ ચાલે, પણ ગ્રંથનો આનંદ જરૂરી છે. જ્ઞાનની ગતિને આપણે જાણવાની જરૂર છે. કરમગુરુ શું કહી ગયા છે બરાબર. ભજનો જે મહાપુરુષોએ લખ્યા ભજનોમાં પણ જો ગુરુ જ્ઞાનની ઘડિયાળ વાગે, કોકને જ વાગે, બધાને ના વાગે. હા, બધાને જો વાગે ને તો બધા કૈવલ ધામમાં પહોંચી જાય. અને ભાઈ પ્રેમજી દાસજીને આગળ નીકળી જાય પણ વાગે કોકને જ, ત્યારે સેવકની સુરતા જાગે. સેવક ક્યારે એને ઈચ્છા થાય કે ગુરુએ કોઈક કર્યું હોય, એને જીવનમાં કોઈક આગળ પ્રગતિ કરી હોય તો સેવકને ઈચ્છા થાય કે ગુરુએ આટલું કર્યું તો આપણે થોડું કરીએ, થોડું સામાન્ય કરીએ, પણ કરીને કોઈક જઈએ ત્યારે અંદર ઈચ્છા થાય. નકર આખું મોટું અર્જન સુખ જેમ કોઈને ઈચ્છા નહીં થતી ના આપણે 15-20 વર્ષને જ ઈચ્છા થાય. હા, ઈચ્છા કોકને જ થાય, બધાને ના થાય. અને ત્યારે જ સેવકના અંદરથી ઉમળકો આવે કે ભાઈ મારે રોજ પરમ ગુરુની ગ્રંથ વંચન કરવું છે, ત્યારે એને ઉમળકો આવે. એટલે બધા છે પણ જેના અંદર સત્સંગમાં જેના અંદર જે જાગૃતિ લાવવાની છે એ તો 20-25 છે. હા તો કરોડો માણસો હોય પરમ ગુરુના જ્ઞાનમાં, પણ રોજ ગ્રંથનું વંચન તો કોઈ કરતું નહીં. પણ જે ગ્રંથનું વંચન કરે એ પરમ ગુરુનો જ્ઞાની અંશ કહેવાય. આ સમજ છે. એટલે જ આપણે કહીશું કો આ જે અવિનાશી પદમાં ચોથામાં પરમ ગુરુ કહે છે
કે કોટી અનંત ભય જગ આગે ધરી મન અગમય શંકા અગમ કી ચલક ભલક ભવ તારણ પરચા સોઈ પદ પરમ કા. આ પૃથ્વી ઉપર જગતની શરૂઆતથી અત્યાર સુધી ઋષિમુનિઓની આધલે જ્ઞાની દર્શીઓ, યોગીઓ, પછી ધ્યાની પુરુષો બધા થયા છે આ જગતમાં. પણ શું કહે કે કોટી આનંદ ભય જગાગે ધારી મન અગમ અશંકા. આવા તો કેટલાય મહાપુરુષો જ્યારે પરમ ગુરુ નહોતા ત્યારે આવા ઋષિમુનિઓ બધા થઈ ગયા, કોટી થઈ ગયા. સંતોએ થઈ ગયા, મહંતો થઈ ગયા, કોઈ જ્ઞાની થઈ ગયા, કોઈ જ્ઞાનદર્શી થઈ ગયા, કોઈ યોગી થઈ ગયા, કોઈ વૈરાગી થઈ ગયા. તેમાં ધ્યાની પુરુષો પણ આવા અનંત કરોડો થઈ ગયા. પણ પરમ ગુરુ કહું કે એ મન કી અગમ અશંકા, એટલે તેવા મને અવતારી પુરુષોનો વિશ્વાસ લાવીને તે અગમ ગતિના સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે એમ માનીને પોતે જ અંદર ખપી ગયા. અમે જ ઈષ્ટ છીએ, અમે જ બ્રહ્મરૂપ સ્વરૂપ છીએ એવું સમજી પરમ ગુરુ કહે, અને પોતે પોતાને ભગવાન બનાવી બેઠા. સમાજ એટલે પોકી પણ એ પોતે ભગવાન બની જાય કે આ સૃષ્ટિને મેં બનાવી. એક પોદું હલાવવાની એમની તાકાત નહીં. એવા માણસો એવું કહે કે અમે આ સૃષ્ટિના રચેતા છે, એ ઘાટ આવ્યો છે કાલે મરી જવાનો એને ખુદને ખબર નથી. એવા અવતારી પુરુષો હોય બેહ્યા, સંતો બન્યા અને પરમ ગુરુને ભૂલી અને બીજી જગ્યાએ પોતાનું મોટા સ્થાન બનાવી દીધો. અને આપણે તો કાઠિયાવાડની ભૂમિમાં બધું દેખાય છે. અવતારીઓને જગત ખાય ને સદાવત ખાય ને પીવા ને આનંદ મંગલ કરે, પણ અવતારી પુરુષોને મને શું લેવાનું? જો પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી હોય તો એ અવતારી પુરુષોને આપણો જઈએ તો કોઈ મળે? ખાલી ખાવાનું મળે અને ખાવા માટે જીવવાનું. આ પોત તત્વની ઇન્દ્રિયો માટે શું જીવવાનું? હંસતા લેવા ગ્રંથમાં બાપજી કે માત ને તાત સુત ભારજા, કુટુંબ પરિવારની લાગ લાડી, ઇન્દ્રિયોના સ્વાદના કારણે આપનો આપ ભૂલ્યો ભાગી. આ મમતામાં ફસાઈ ગયેલો જીવ ઇન્દ્રિયોના સ્વાદના કારણે આ બધી સંસ્થાઓમાં ખાવા માટે દોડ કરી રહે છે. અત્યારે આપણે જો કોઈ લગ્ન પ્રસંગ હોય અને જો પાર્ટી પ્લોટ હોય 10, 15, 20, 25 જાતની મીઠાઈઓ હોય તો આપણું મન ગમે તેવું હોય તો એવા કોમ મેલીને કહેડો ભાઈ એક જ જઈએ. આ ઇન્દ્રિયોના સ્વાદ છે મિત્રો. આ ઇન્દ્રિયોના સ્વાદમાં માણસ પોતાને ભક્તિ ભૂલી જાય છે. અને જો ભક્તિ પોતાના અંતરમાં નહીં હોય તો પરમ ગુરુને પારખી શકશે. પોતે જાતે જ ભક્તિ પોતાના અંતરમાં વ્યાપક કરવી પડશે. અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ જો અંતરમાં ભક્તિ થાય પછી એનામાં જ્ઞાન આવે, પછી એને વૈરાગ ઊભો થાય. બધા સ્ટેપ સેવા કરો, સમરણ કરો, પછી ધ્યાન લાગે. એમ આ બધા 3 વસ્તુથી જોડ્યા છે. ઈંગલા, પિંગલા, સૂક્ષ્મણા, રજો, તમોનો સતો. 3 સત્યમેવ જયતે, કેસરી સફેદના લીલો, યમુના જમુના ને ગોદાવરી. એટલે આ બધી જ 3નો સંગમ હોય ને એ કંઈ ત્રિવેણી ઊભી થાય. ઇંગ્લેન્ડ પિંગલાન જ્યારે એક નાળી થાય ને એ ગંગા ઊભી થાય. યમુના જમુના ભેગી થાય એટલે ગંગાનો પ્રવાહ ઊભો થાય. એ પરમ ગુરુ કે તમે ઇંગ્લેન્ડ પિંગલા સાથે એકતા કરો તો તમારે પણ સૂક્ષ્મણા અંદરથી ઊભી થાય. આ બધું ગ્રંથોમાં પરમ ગુરુ બધું જ સમજાવે છે. આપણે સમજ્યા હોવા છતાં આચરણમાં લઈએ ને ત્યારે આપણને કોમ કરે. મોથો હલાવીએ, ઓમ કરીએ, બધું જ આપણને ખબર પડે. પણ આ કોને લીધું ને આ કોને કાઢી દઈએ. બાપુ તો કાલે હતા, દર સારો સત્સંગ કરીને જીવા, મજા આવી, પણ લીધું કેટલું? હા, અંદર કેટલું લીધું? સારું કર્યું પણ અંદર ઉતારવું કેટલું? ઉતારવાની જરૂર છે. અને જે ઉતારે, જે સહન કરે ગુરુની ગમ, એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખો. ઉતારે જ નહીં, આ લીધું મોથો હલાવે ને કાલ હતા એવા ને એવા થઈ જાય તો કોઈ ફેર ના પડે.
એટલે આ વિચારવાની જરૂર છે. આગળ પણ કહે છે કે અગમ કી ચલક ભલક ભવતારણ પરચા સોહી પદ પરમકા. જે અગમ ગતિ છે, જે આ વિશ્વાસ લાઈને જે બેસી ગયા છે, જે અગમ ગતિના સાક્ષાત ભ્રમરૂપ સ્વરૂપ છે એમ માનીને નિશંકપણે તેઓ ધ્યાનમાં સ્થિર થઈ ગયા છે. વસ્તુ તો મુદ્દો મળ્યો નહીં, પણ ધ્યાન મળ્યું એમને, એટલે ગમ, કારણ કે મન સ્થિર થઈ ગયું, પણ સાચો મુદ્દો તો એમને મળ્યો જ નહીં. એટલે પરંતુ તેમને અવતારોનો અગમ નિર્ગમનો બ્રહ્મનો ચલાકાર રૂપે હોય આ જગતનો પ્રકાશ પાડી ગયા છે. આ બ્રહ્મરૂપી મોટા મોટા દેરા બનાવી દીધા, મોટી મોટી સંસ્થાઓ બનાવી દીધી અને ચળકાટ ઊભો કરી દીધો. ગમે તે જગ્યાએ જાઓ, તમારે આટલા બાજુ 50 કિલોમીટરના અંતરમાં તમે ગમે તે જગ્યાએ જાઓ, એ મોટી મોટી ઇમારતો, અને આમ જોઈએ તો 10 માળની બિલ્ડિંગ હોય બનાવી હોય, 10 માળની બિલ્ડિંગ હોય, જમણવાર ચાલતો હોય. આ હા કે જો આ જ ભક્તિ છે. એટલે આવો ચળકાટ બતાવ્યો બધાએ. પરમગુરુ કે આવો ચળકાટ મારા જ્ઞાનમાં નથી. મારું જ્ઞાન તો તમારો અંદરનો ચળકાટ ચોખ્ખો કરશે, અંદરનો કચરો સાફ કરવા મારું જ્ઞાન છે. આ બહારનો કચરો તો હોય પડ્યો રહેવાનો છે. પણ એક જે મહાપુરુષો હોય ને એમને ચળકાટ ના ખુલે હોય અંદરનો. એ પૈસાના કેફમાં એવા દોડતા હોય, જેમ દારૂના કેફમાં દોડતો હોય ને એમ એને પૈસાનો પાવર આવી ગયો હોય, એટલે પૈસાના કેફમાં ફરતો હોય. બીજા સંપ્રદાયને, આપણા સંપ્રદાયની વાત કરીએ ને, અને કોઈક મોટી સંસ્થામાં આપણે જ્યાં હોય ને, તો એ પણ આપણા સંપ્રદાયમાં એવા સાધુ સંતો છે જે મોટી હસ્તીઓ બની જાય છે, એમને પણ પૈસાનો કેફ છે. કે આપણે જગ્યાએ સંસ્થા ઉપર જ્યાં હોય તો આપણે ખાવાનું પણ ભાવ પૂછતા નહીં હોતા. એવા મોટા મોટા પુરુષો આપણે સંસ્થામાં પડ્યા છે મિત્રો. આપણે નોમાં નહીં દેવું એમનું, આપણે પણ એવા પુરુષો પડ્યા છે. હવે એ પરમગુણની જ્ઞાનને કઈ રીતે પારખી શકશે? પરમગુણનું જ્ઞાન જગતના જીવોને ચેતવવા માટેનું છે. નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે સામાન્ય અંશ હોય, જો એને પરમગુણને મળવું છે તો એને રસ્તો બતાવવો પડે. ચોથી આયા, કઈ બાજુથી આયા એવું કહેવાને તું પરમગુરુનો સેવક છે, તને પરમગુરુની ઈચ્છા થઈ છે, તું અમારા સ્થાને આવ્યો છે, તો તને સાચા 2 શબ્દ આલવાની સંતની ફરજ છે મિત્રો. પણ શું થઈ ગયું છે આ જગતમાં? કઈ બાજુથી આયા, શું કરવા આયા? આ બાજુથી આયા, લે લો, નેકળો, ગેટ આઉટ. હવે તમે આટલા મોટા બન્યા છો, તમે આટલા જ્ઞાની બન્યા છો, તો તમારું જ્ઞાન પરમગુરુનું જીવ છો. જ્ઞાન મળ્યું હોય પરમગુરુનું, તો તમારામાં કોઈ બી માણસ આવ્યો હોય તો એને પરમગુરુનો સેવક છે, આપણો અનુયાયી છે એમ સમજીને એના 2 મિનિટ પરમગુરુના દર્શન કરાવવા જોવા. અને જો એવી મોટી સંસ્થા હોય તો એને ગમે તે 10 માણસ આવ્યું હોય તો એને જમાડવાનો સંતને પણ અધિકાર છે કે આ ઘરથી આવ્યો છે બિચારો પરમગુરુની સેવા માટે કેટલાય વર્ષોથી ચોકબચમાં બિચારા લક્ઝરી મળી અને પ્રવાસ કરવા નીકળ્યો છે, અને 5 વર્ષે ચોક મેળ આવ્યો ને તમને એવી આવા સંતો ટોકારી દે, નકામું પડે. આવા સંતો આગળ પણ પરમગુરુ કહે છે કે પરચા સોહી પદ પરમકા. આ જગતમાં બધા પરચામાં જ પડ્યા છે, અને પરચામાં એવા ગોડા થઈ ગયા છે કે શું કહે છે કે પરચાનો પરમ પદરૂપી પરમ બ્રહ્મ છે એમ જાણી ભવ પાર થવાની આશાઓની સાત્વિક વૃત્તિ સર્વ ઉપાસના ત્યાં વિરામ પામે છે. આ પરચાઓમાં જઈ અને બીજી બધી ઉપાસનાઓ પરમગુરુ કહે છે કે આ વસ્તુ પરચામાં જે માનવા વાળો રહ્યો, પરમગુરુએ પરચા આલેલા છે, પણ પરમગુરુ કે હું પરચામાં નથી. આ તો જગતના જીવોને ચેતવવા માટે મેં પરચા આલ્યા, પણ પરચામાં હું તમારા ગ્રંથ સ્વરૂપમાં છું, અને જો તમે મારા ગ્રંથનો અભ્યાસ કરશો તો પરચાની જરૂર પડશે નહીં, પણ પરમગુરુના રાહે ચાલવું પડે. ને પરમગુરુ બધું જ આલ્યું. એટલે પરચા સોહી પદ પરમકા, પરમ સાથે એકતા ઉપાસના કરવાની, જે નિજ પદને જાણી શકાય છે. જે નિજ પદ જે પરમગુરુ આલ્યું છે એ પદને જાણી શકાય. આગળ પણ કહે છે ઓરલ્યા ગમ રહત પદ નિગમ અવ્યક્ત ધરતે માયંકા પરચા હોત સવે ઉન્હેતે યા મેં સકલ ડેહંકા.
ઓરલ્યા આગમ રહત પદ નિગમ. ઓરલા કહેતા આ જગતમાં સામાન્ય ગતિના ઉપાસકો પ્રથમથી અજાણ્યા છે બિચારા. જ્યારથી સૃષ્ટિ રચી ત્યારથી બિચારા અજાણ્યા થઈ ગયા છે. કારણ કે પરમપદની સ્થાપના અંદર થઈ જ નથી. પંચમ વેદ હોવા છતાંય જીવો જાણે કયો, એટલે એ તો અજાણ્યા થયા. એટલે આ જગતમાં સામાન્ય ગતિના જીવો ઉપાસક પ્રથમથી અજાણ્યા હોવાથી અવ્યાકત ધરતે માયંકા, એ બધા જ જે સગુણ ઈષ્ટદેવોને પદને જે અવ્યાકત જે માયાના ઘરમાં રહેલા છે, બધા જ માયાના ઘરમાં ફસાઈ ગયેલા છે. મારી ગમ નથી, પરમગુરુ કહે મારી સમજ નથી, મારા ગ્રંથોનો અભ્યાસ નથી, એટલે બધા જ માયાના ફંદમાં ફસાઈ ગયા છે. અને માયા છે બડી ભાગણી. હવે એમાં ને કરવું અને પરમગુરુનું શરણું લેવું, એ તો કોઈ પૂર્વનું પુનિત લઈને આવ્યો હોય ને એ પરમગુરુનું શરણું લે કા, બધા ના લે કા. તમારામાં કોઈક આગળનો ભાવ છે ત્યારે પરમગુરુનું શરણું મળ્યું. એટલે કહેવાય છે કે શિર ગુરુ ગુરુ સબ કહે, गुरु गुरु सब कहे, शिष्य शिष्य गुरु को ना दे, लालचू शिष्य नाम गुरु का ले. गुरु બધા કે પણ જ્યારે શિર હાલવાનું થાય ને, મસ્તક કાપીને જ્યારે ગુરુને હાલવાનું થાય ને ત્યારે પાછો પડી જાય અને નામ ગુરુનું ચાય ખાય કે મારા ગુરુ આમ હતા, મારા ગુરુ. પણ જ્યારે ગુરુની જ્યારે ગુરુ પૂર્ણિમા હોય, ગુરુ મહિમા હોય ત્યારે ખાલી ખાવા પૂરતો આવીને જતો રહે. પણ લાવો હોય આવું છે, આ રીતની સેવા કરીએ, આટલે રોજ બધા ભક્તો કરતા હોય, એ દાડે આવે ને તો એ સેવા મહિનામાં ભાવ ના હોય. અમારે તો કેવા હતા, અમારા ગુરુ આમ હતા, તેમ હતા. પણ અલ્યા હોય તું જો બધા મહેનત કરી રહ્યા, તું ચમ નહીં કરતો. એટલે નામ ગુરુનું ચાય ખાય પણ ગુરુની વાત ના. એટલે ગુરુનું જો આપણે જે શરણું જગ્યાએ બેઠા હોય અને કોઈ એવું કોઈ કોમ હોય તો ભાઈ આપણે જાતે પણ કરવું પડે. ચલો ગુરુ આવ્યા તેમ નહીં આપણા, પણ સંસ્થા આપણી છે તો આપણે પણ એના જીમ બને એટલા ટાઈમ વધારા લઈએ. કોઈ એવું ના હોય ભજન એક ટાઈમે સત્સંગ કરીએ અને જો કેવું કોમ આવી ગયું તો એક દાડો સત્સંગને પણ રજા લી અને આયરું જે અંદર જો કચરો બચરો હોય તો આપણે એ પણ સાફ કરી દઈએ. સંત તો કાયમ માટે હોય નહીં, પણ આપણે સેવા રાખી અને મંદિર પણ સાફ રાખવું એ પણ આપણો ફરજ છે. બધા આઘું પાછું થવાનું છે, બધા ફરશે હાશે, પણ સાફ સૂફી જેમ તમે તમારા ઘરમાં જે સખાઈ રાખો. હે છોકરાનું વહુ આવી હોય નવી નવી અને પરણે અને છોકરું થાય અને અઘી જાય તો તમે જો ફટ દઈને લૂઈ દો. તમે ઘરમાં જેટલી માયા લાગી છે તો આ ઘર નહીં. રોજ આપણે ઘરમાં તો ઘર એટલું ચોખ્ખું રાખો છો તો આ ઘર ચોખ્ખું રાખવાની આપણી ફરજ નથી. હા કોઈ ના હોય પણ આપણે રોજ ઉપાસના કરીએ, આપણે આટલા જ્ઞાની થઈએ તો આપણે રોજ સાફ કરવું પડે. ગમે તે ટાઈમે એવું ના હોય કે ભાઈ સવારમાં મેં નહીં આવ્યા તો કોઈ હોય નહીં, તમે અત્યારે આવો, ગમે તે ટાઈમે આવો તો તમે એ વસ્તુને સાફ સૂફી રાખવી પડે. એકલો પેલો બા કરી જાય નહીં, આ પણ બધા સંપિત. અને જ્યારે બધાનો સંપ થાય ને ત્યારે જ આ સંસ્થાની આગળ હેડે. સતત અભ્યાસ કરવો પડે અને આવું કોમ હોય તો આપણે પહેલાં આપણે હાવેંડો ચાલવો પડે તો જ્ઞાની કહેવાય. પછી તો અમે તો એકલા ગ્રંથો જ વંચન કરવા આવીએ બાપજી, અમે તો ગ્રંથ વગર બીજું ફાવે નહીં. ના ફાવે તો ભાઈ શીખો, ચમ ઘેર ફાવે. હા તમે ઘેર ચમ ફાવે બધું અને હોય ના ફાવો. છેલ્લી વાર તમારો દેહ જશે બરાબર તો તમારે એ બધું કામમાં આવવાનું. આવી ભૂમિમાં આવા જે સંતો બન્યા છે એવી રજ તમારી પડી છે ને તમે હોય સેવા કરી હોય તો એ કામમાં આવશે બરાબર. ઘેર તમે રોટલા આદમીને ખવડાવ્યા છે ને એ કામમાં નહીં આવો. એ તમારે હોય જ પડી રહેવાના. પણ જો હોય કોઈ તમે સેવા કરી છે તો કણ કામમાં આવશે. એટલે એ સમજ રાખવી પડે અને સમજ હોય તો જ આગળ હેડે કોમ.
એટલે ભક્તિ આપણી ચાલુ રાખવી પડશે. ભક્તિ કરવાથી આપણું કોમ, આપણો સિદ્ધાંત, સમજ અલગ જતી રહી છે. એટલે આગળ પણ કહે છે કે પરચા હોત સબે ઉન હિતે યામે સકલ ડેહંકા. આ અવરેકત રૂપી માયામના ઘરમાં રહેલો છે તેને કોઈ પણ ઉપાસક નિગમ એટલે જાણી શકતો નથી. જે ગતિ જે નિગમમાં આવેલી છે એ પણ જાણી શક્યા નથી. કે જે ચાર વેદ પણ પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શક્યા નથી. અને પછી એની આપણે ભક્તિ કરી તો આપણે એને મળે ખરું આપણું જ્ઞાન? ના મળે. એ માયંકા યામે સકલ ડેહંકા. અને તે અવરકત માયામાં અનેક પરચા આ જગતમાં થયેલા છે. બધા જગતમાં આપણે જોઈએ બહાર તો બધા પરચા આલે અને પોતાના નામ રોશન કરેલા છે. એ તે પરચાને ઓજસ અંજાઈ જતો જગત ધર્મ ઘેલા મનુષ્યને તેમાં ખૂપી જાય છે. આ જગત એમાં ખપાઈ જાય છે. અને અત્યારે તો બધું ચાલે છે બરાબર, અને એમાં બધા ખપી ગયા છે. એટલે આપણે એમાં ખપી જવાનું તો ખપી જવું છે, ખપી જવું તો બસ તો તાર પરમ ગુરુના બંધ કરી દે બગા, જે કરવું કરી દે પછી તાર. એટલે બધું કાર્ય જે કરવાનું હોય જે આપણે એ આપણું રહી જાય છે. આપણે બે હાલ જ હોય બેઠા છીએ, માણસનું મન ઇન્દ્રિયોના સ્વાદમાં જ ફસાઈ જાય. મારી જે તમારા જોડે જે સ્થિરતા લાગે ને, પણ જો તમારી જો વૃત્તિ ફરી જાય ને તો મારે જે કહેવાનું હોય ને રહી જતું હોય. કારણ કે તમારી દ્રષ્ટિ જીભ ઉપર જતી રહે ને અને ચાહના ઊભી થઈ જાય ને તમારી, એટલે મારી દ્રષ્ટિ ફરી જાય. અડધો કલાક આપણે બેસવાનું હોય અને 10 મિનિટ પછી આવા કાર્ય કરવાના હોય તો આપણી ચાહના હજુ પરમગુરુ સાથે લાગી. કાં તો છેલ્લમ કરવી, કાં તો પહેલું કરવું, પણ વચ્ચે કોમ ના કરવું, એટલું યાદ આવે. સમજે પડી? આ ચાહના રહી ને મનુષ્યને એ પરમ ગુરુજી પોકવા દેતી. કારણ કે આપણે જે ધારા રહી જે બંધેલી એ ધારા તૂટી જાય છે. સમજે પડી? આપણે જો 1 કલાક જો પરમ ગુરુના જ્ઞાનમાં હોય આવ્યા હોય અને આપણે આમ પાછળ સ્ટાઇલનો ટેકો લઈને એવી જ જગ્યા હોતા હોય આખી જિંદગી, તો એક જગ્યાએ આપણે ના પહોંચી ગઈ. બધા ટેકો જ હોતા હોય આ દુનિયામાં. પોતે જાતે તો આગળ સ્વયં નહીં ઊભા થતા. કોક મને કોક સારું કહે અને મારું જીવન આગળ હેઠે, પણ તારા માટે તે શું કર્યું? કોક તો કહેવાનું, પણ આપણે શું અંદર ઉચ્ચાર્યું? એટલે આ જે ચાહનાઓ રહી ને એ ઓછી કરી દેવી પડશે. અને ચાહના ઓછી થાય તો જ પરમગુરુ સાથે આપણી એકતા થાય. અમે એટલે દૂરથી આવ્યા છીએ તો અમે પણ વિચારીને આવ્યા કે 2 શબ્દ વધારે આલીએ, પણ જ્યારે સંતની દ્રષ્ટિ કપાઈ જાય ને એટલે જે લાઈન અમારી હોય ને લાઈન કપાઈ જાય. આ જ તમને હું ચોખ્ખું કહું કે ગમે તે આપણે સત્સંગ ચાલતો હોય, અમારે કહેવાનું આવ્યું એટલે મારે કહેવું જ પડશે. ગમે તેવો સત્સંગ ચાલતો હોય અને આપણને ખબર હોય કે 1 કલાક 1.5 કલાક કોઈ એવું સંત આવ્યા છે અને મોટી સભા છે બરાબર, તો આપણે આપણું જે કાર્ય કરીને જ બેસવું જોવે. પછી વચ્ચેથી ઊભું થવાય, કારણ કે તમે સંતની દ્રષ્ટિ તોડી રહ્યા છો, સંતની સુરતા તોડી રહ્યા છો. અને સંતની સુરતા તૂટે એટલે સંતની વૃત્તિ ખોવાઈ જાય. હવે તમે વચ્ચે 500 માણસની સભા હોય અને તમે ઊભા થઈ જાઓ, આપણા જ્ઞાની હોવા છતાં તો બધા જ નજર તમારી એના ઉપર જતી રહે. નજર એના ઉપર જતી એટલે સંત જે શબ્દ કહેતો હોય બધા એના ઉપર જતું રહે. તમે કોઈક મસાલાને પડે કે હાલ તમે આમ થઈને ખૂણામાં લઈને આમ કરી દો એટલે બધાની દ્રષ્ટિ ચોકન જતી રહે. મસાલામાં જાઓ ઓઠક આમ થતું હોય. હા,
દૂધવાળો દૂધ આગળ ડેરી લઈને બેઠો ને પાછળ દારૂ વેચતો હોય ને તો દૂધવાળાનું દૂધ ના વેચાય એટલું પાછળ દારૂ વેચાય એમાં હોય પાછળથી કોમ થતું હોય ને એ બધા જોઈ રહ્યા હોય આર્યું આગળ કોમ થતું હોય એ કોઈ જોતું નહીં એટલે ખોટું કામ થતું હોય ને આ દુનિયા બધું જોઈ રહી હોય અઠ થતી હોય બધા નીકળ ન જોડે અને બાપુ શું બોલી રહ્યા એ ખબર ના હોય એટલે આ બધું રહ્યું ને એ જ્યારે આપણે પરમ ગુરુનું કામ કરતા હોય ને એટલે બધું ધીરે ઓછું કરી દેવાનું હા એટલે બીજું કોઈ બી કાર્ય કરતા હોય અને આ પછી એમાં ધ્યાન આપણું મગ્ન કરવું પડે ગ્રંથ છે તો ગ્રંથ ટાઈમ સ્ટેપ બાય સ્ટેપ વંચન જ કરે જવાનું જેટલો એનો ટાઈમ લીધો ભાઈ ચલો 8 થી 9 આપણે સત્સંગ કરવો તો 8 થી 9 બીજું કોઈ કોમ જ ના થવું જોઈએ 8 થી 9 બારણું વાંખ્યું કોઈ કોઈક લેટ આવ્યું તો બારણું ખોલીને બેહાય બરાબર છે પણ પરમ ગુરુ જે કલાક ટાઈમ આપણે જે ગ્રંથનું વંચન હતું આપણે એમાં એકને જ સુરતા આવી જો પછી આ પરમ ગુરુ આપણે પેલી સાખી કે સુરતી ફસી સંસાર મેં તાતે પડી ગયે દૂર સુરતી બધી સ્થિર કરો તો પાવો જ્ઞાન હજુર સુરતી સંસારમાં ફસી તમે વાયા તો તમારે સુરતી એ પડે કોઈ ફરી રહ્યા ઓય મસાલા નોમ ઓમ ને ઓમ કરો બરાબર તો સુરતી ફસી જાય છે અને સુરતી તમે એકાય વધીને બીજા બધાની તમે સુરતી ખેંચી લ્યા છો ફસાઈ જાય છે ઓય આયા તો તમે સંસારમાં ફસાઈ ગયા છો વાતોમાં તમે કહો તો સંસારમાં જ ફસાઈ જાય તાતે પડી ગયે દૂર સુરતી બધી સ્થિર કરો તો પાવો જ્ઞાન હજુર સુરતી રહી ને એ એક બાજુમાં કરો ને તો તમારે જ્ઞાન અઢળક આવો પણ હોય બેઠા હોય કે બાર રોટલા થઈ રહ્યા છે ને જેટલા થયા ને શું થયું ને જેટલા લાકડા બળ્યા ને એ બધું આપણે ધ્યાન રાખે એ ન કરવાનું આપણે આપણું કામ કરવાનું પેલી વખત મેં આગલા દિવસે કીધું કે હવનું કર્મ હવું ભોગવે છે જેટલું જે કર્મ ભોગવશે જેટલું જે કરશે એનું લઈ જશે બીજું કોઈ નવું લઈ જશે પતિનો મરી ગયો છે તો એના કર્મય મરી ગયા હોય બરાબર એના પછી જો પત્નીના હંગાત મરે ને તો એ પણ એ પાસે આગળ જતા ભેગો થવાનો કારણ કે એમના કર્મો અલગ અલગ છે બરાબર અને કર્મ નહીં ને કોઈ લેણા દેણા આ તો ઘાટની મારામારી છે અને ઘાટે તું નથી આ 5 તત્વનું પિંજરું રહ્યું ને એ પરમ ગુરુ કે એ તો આ ભવે મળ્યું તને 60 વર્ષ 70 વર્ષ રહેશે પછી આ પિંજરું પડી જાય ને બીજા કૂતરા બલારામ જવાનું થાય પણ આ મનુષ્ય જીવન મળ્યું છે બધી સમજ માટે મળ્યું છે અને પરમ ગુરુનું શરણું મળ્યું છે અને શરણું મળ્યું હોય તો શરણું કઈ રીતે સ્વીકારવું આપણી ફરજ છે એટલે અમુક જે આપણી ટેવો રહી એ અમુક ટાઈમે કાઢી દે હા તમે 12 વર્ષથી તમે ગ્રંથનું વંચન કરો પણ અમુક ચરી રહી આપણી ધીરે ધીરે ને ઓછી કરવી પડે કબીર સાહેબ કે મન કા ધારા ના કહીએ મન સે હરાયું ઢોર મન તો તમે ચોય લઈ જશે હોય બેઠા હશો તો ઓય લઈ જાય ને અર્જુન સુખે લઈ જાય ને ચોય લઈ જાય ઠેઠ દુનિયાના છેડે લઈ જાય સુરત લઈ જાય છોકરો શું કરી રહ્યો ધંધો બંધો ચાલ જ નહીં ચાલતો પણ આપણું મન જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ જ રાખવું જોઈએ એટલે મન ઉપર જેને કંટ્રોલ કરે ને એ જ માલિકને મેળવે મન મેળવું જબ મિલે તબ આત્મ તત્વ વિચાર તન મન સોંપી દીજીએ વાક્ય ચરણ મોજાર મનનો મેળાપ વાળો કોઈ મળે તમને તો મન સાથે એકતા કરવા માટે આપણી અંદર તત્પરતા હોવી જોઈએ મન મેળવું જબ મિલે તબ આત્મા પરમાત્માની ત્યારે વાતો થાય મન હોય સ્થિર થયું હોય અને બે કોક આવે એટલે આમ થઈ જાય એટલે પાછું હતું એ નહીં એટલે મન આપણું જે જગ્યાએ હોય એ જગ્યાએ આપણું સ્થિર રહેવું જોઈએ આગળ પણ આપણે જે બાકી છે એ બધું પતાવીશું જ્યાં નહીં સખ્ત જગત નહીં ઉતપન નહીં ગતિ જોત તેજ મંકા કરતા ઈશય અનંત સુપનવત તાસર ભર નહીં રેખંકા જ્યાં નહીં સખ્ત જગત નહીં ઉત્પન્ન પરમ ગુરુ કે જ્યાં નિજ સકરતા પતિનો સ્વર જ બિરાજે છે જે પરમ ગુરુ જે જગ્યાએ બિરાજમાન છે ત્યાં
જગતના કારણરૂપી આદ શક્તિ મોહ માયા નહીં હોવાથી ત્યાં જગત ઉત્પત્તિનો ક્રમ પણ સંભવી શકતો નથી. આ જગત જે ઉત્પત્તિ કર્યો એ ક્રમ પણ નીચ કૈવલ કરતા જ્યાં બિરાજે છે એ કારણ આ બધું જ સંભવી શકતું નથી. આ તો બધું સપનું છે. નહીં કહેતા કે સપનું છે સંસાર, આ તો સપનું છે સંસાર. સપનારૂપી સંસાર છે. આ સપનું મોટું છે 60-70 વર્ષનું, અને આપણે ઊંઘ્યા હોય એ 3-4 કલાકનું સપનું હોય. આ સપનું જ્યારે ઓછું તૂટવાનું તો હજ, કોઈ 100 વર્ષ જીવશે, કોઈ 150 વર્ષ જીવશે, એને તો આ ઘાટ મેલીને જ જવાનું છે. સપનાના સંસારમાં આપણે જીવીએ છીએ. પણ આ માણસને એટલો કેપ ચડી ગયો છે કે ખાસું કમાવું, હું ખાસી આખી જિંદગી જીવીએ ને ત્યાં સુધી 10 પેઢીઓનું ભેગું કરીને મેળ દે. સપનાના સંસારમાં કે હું મરવાનો નથી, હું આખી જિંદગી જીવવાનો છું, એવો એનો ભય પહેરી ગયો હોય અને 10 પેઢીઓનું ભેગું કર્યા હોવા છતાંય એનામાં પરમ ગુરુને મળવાની ચાહના હોતી. હજુ ભેગું કરું કે જવું, હજુ ભેગું કરી જવું. અને સપનાના સંસારમાં જ્યારે છેલ્લી વાર દેહ પડે ત્યારે પછી અમારા શરણે આવે કે બાપુ હવે કૈવલ ધામ બતાવો. હવે એનો કૈવલ ધામ બતાવો. જ્યારે જે મેળવવાનું હતું, જ્યારે જે કરવાનું હતું, જે સંપત્તિ જે પરમ ગુરુના જ્ઞાનમાં કામમાં નહીં આવતી, એ સંપત્તિ પાછળ મોણો ગોડો થઈ ગયો. જ્યારે શરીર કશા કામમાં ના રહ્યું ત્યારે ભક્તિ વર્ગ્યો. એ મિત્રો એ કદી એ સીડી પોકા નહીં, એ રસ્તાએ કદી ના પોકી શકે એટલું યાદ રાખવું. પણ આપણને સૌનું મળ્યું છે, આપણે હજુ ચાલે એવા છીએ, તો હજુ પણ જેટલું બને એટલું આપણે પરમગુરુ પાસે એકતા રાખીએ તો આપણું જીવન પણ આગળ બને, આગળ હેડે. એટલું જીવન પ્રગતિના પંથે જાય એમ કહે છે. એટલે જ કહે છે કે જ્યાં નહીં સખ્ત જગત એ જગતી પણ એ જગ્યાએ નથી. એવું પરમગુરુનું જે અગાધ જે અંદરનું જ્ઞાન રહ્યું, જે સકળતા માલિક જ્યાં બિરાજે છે એ કશું જ ચાલે એવું નહીં. કારણ કરુણા સાગર રાજા ધીરાજા ગુરુ મહારાજા કૈવલ ખુદ કીર્તારા. આ તો રાજાઓનો રાજા, ગુરુ મહારાજા, ગુરુઓને પણ ગુરુ છે એવા કૈવલ ખુદ કીર્તારનું સ્વરૂપ છે મિત્રો. આ પરમ ગુરુનું જ્ઞાન છે. આગળ પણ હું કે કરતા ઈશ અનંત સુપવાન તાબર સર નહીં રે. કારણ કે ત્યાં ગતિ જ્યોત, ત્યાં જ્યોતિ નારાયણ તેમજ તેની ગતિ પણ નહીં પહોંચી શકતી. જ્યોતિ નારાયણ પણ એની ગતિ પહોંચતી. આદ્યશક્તિ તો બાજુ રહે, જ્યોતિ જે બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરી, જ્યોતિ નારાયણ જે નિરંજન કહેવામાં આવે, એ પણ પરમગુરુની ગતિ એ પોકી શકતા નથી. હવે બ્રહ્મા વિષ્ણુએ તો સૃષ્ટિની રચના કરી, એમના જ્યોતિ નારાયણ જે નિરંજન એ પણ પરમગુરુની ગતિને ઓળખી શક્યા નથી. કારણ કે શક્તિનો સંગમ કરવાથી એને પોતે પોતાની બધી વિભૂતિઓ ખોઈ બેઠા છે. અને પરમગુરુ લઈને આવ્યા છે, પણ આપણે ડોલો મારે જઈએ, મથો હલાઈ જઈએ, પણ અંદર ઉતારતા નહીં. પરમગુરુ આટલું જ્ઞાન લઈને આવ્યા, આપણે અંદર ઉતારવાની જરૂર છે. અને ઉતારીએ તો આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે આ પછી શું કે તા સર ભર નહીં રેખંકા. તેમના સિવાય નીચ કૈવલ કરતાનો જગતનો સપનમાં અનેક ઈશ્વરો થયા અને કરતા કહેવાયા નથી. આ જગતમાં આપણે જ્યાં સપનું ચાલી રહ્યું છે આ જીવનમાં, કેટલાય કે ભાઈ હોય ભગવાન છે, આ બાજુ જો તો ભગવાન છે, આ બાજુ જો તો ભગવાન છે, આ બાજુ, એટલે અનેક ઈશ્વરો થયા. પણ પરમગુરુ કે કરતા કહેવાય નહીં. એમને કરતા ના કહેવાય. એ સૃષ્ટિના રચેતા નથી. એમને સૃષ્ટિ બનાવી, ખાલી એમને મોટા મોટા દેરો બનાવ્યા, મોટી મોટી ઇમારતો બનાવી, પણ એમને કરતા કહેવાય નહીં. પરંતુ તે સપનાના રાજા સમાન હોય, નિજ કરતાની બરોબરીમાં એક રેખ માત્ર નથી. સપનાના રાજા ખરા એ રહ્યા. આ સપનામાં બેઠા છીએ એટલે આપણું સપનું સંસાર છે, એટલે સપનાના રાજા ખરા આપણી દ્રષ્ટિએ. આપણે એમને માનીએ,
પણ તમારું સપનું જ્યારે વિલસાઈ જશે એટલે એ ઈષ્ટ નથી એ તમને ખબર પડી જશે. કારણ કે ભાઈ કૂતરો બલારામ ગાળ દે એટલે પતી જ તમારું જીવન ખલાસ થઈ જાય. એટલે કર્તાની બરોબરી એક રેખ માત્ર પણ કરી શકે નહીં. પરમ ગુરુની બરોબરી એક નોમથી ના કરી શકે. અને પરમ ગુરુની બરોબરી કરવી હોય તો પરમ ગુરુનું શરણું લેવું પડે. કારણ કે પરમ ગુરુ કે હમ જૈસી તુમ્ही કરો તો તુમ હમ જૈસે હોય. જે મેં જે કર્યું, મેં જે સ્વરૂપે થયો, મેં જે લક્ષ્યનું આરાધન કર્યું અને જો તમે કરશો તો તમે મારા જેવી થઈ શકશો, પણ મારા જેવા નહીં થઈ શકો. મારી ગતિને તમે પરમ ગુરુના લક્ષ્યમાં સકર્તા માલિકનું મંત્રનો જાપ કરશો. કારણ કે એ તો વિશેષ અંશ છે અને આપણે તો સામાન્ય અંશ છીએ. પણ એમની બરોબર ના કરો પણ તમે પરમ ગુરુથી કરતા માલિકને ઓળખી શકીએ સ્વરૂપે. જેમ પેમદાસજી બાપજી ઓળખી છીએ હતા અને ગમે એટલાના કોમ ધારે એટલે કરી શકતા હતા. એ કરતા માલિકનો જ્યારે હુકમ થાય અને કરતા માલિકનો અંદર બેઠક થાય ત્યારે એ ગમે તેવો કોલ પરમ ગુરુ ના લે ને એટલે પરમ ગુરુનું કોઈ કાર્ય કરવું પડે. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે. તા સરભર નહીં રેખંકા. એ ઈષ્ટદેવો બીજા જે જગતના પક્ષના જે દેવો રહ્યા એ પરમ ગુરુની બરોબરી રેખ માત્ર ના કરી શકે. આગળ પણ કહે છે બ્રહ્મ સનાતન કહત સભી મિલે તાકી કહું મેં ઉપમંકા અનંત કોટિ કૃષ્ણ કેલ કરત જહા તેતા રામ રહંકા. આ જગતપુરમાં સર્વ મહાપુરુષો વેદના સિદ્ધાંતો અનુસરીને સનાતન બ્રહ્મનો જે નિર્ણય કર્યો છે તે ભગવાન કરુણાસાગર કહે છે કે તેની ઉપમા તેમાં શુદ્ધ સમાજ પડે એવી રીતે એ તમને કહી બતાવ્યું. આ બધું જ મેં તમને કહી બતાવ્યું કે આ જગ્યાએ મારી ગતિ નથી, આ જગ્યાએ નથી, આ જગ્યાએ હું નથી, પૂજામાં નથી, દેવમાં નથી. કોટી અનંત ભય જેવા કોટી કોટી મહાપુરુષો થયા એમાં પણ મારી ગતિ એમને પહોંચી નથી. ઈષ્ટ જેવો કરતા બની ગયા એ કણે મારી ગતિ એ પહોંચ્યા નથી. આ જે અગમપદ માયાના જે આવરણો રહ્યા એમાં તમે છોડી અને જો તમે મારું શરણું લેશો તો તમે મારી ગતિને પ્રાપ્ત કરી શકશો. આગળ પણ કહે છે કે નિજ કૈવલ કરતા વ્યાપક પ્રકાશ બ્રહ્મબુદ્ધિમાંથી સમ સ્વરૂપ સ્વંગ પાદુભાવ થયો અને ત્યારે સમશ્વાસા રૂપી સ્વંગમાંથી દમ રૂપે ઓમકારની ઉત્પત્તિ થઈ. ઓહંગ અંદર જો અને સ્વંગ બે જેને દમ થયો એટલે જે પ્રણવ ઉપક્યો એ પ્રણવ રહ્યો એ ઓમકાર ઉત્પન્ન થયો અને તે દમ રૂપે પ્રણવથી શ્વાસ થયો અને શ્વાસમાંથી રરંકાર ધ્વનિ ઉત્પન્ન થઈ. રરંકાર પ્રણવ ઉત્પન્ન થયો અને તે રરંકારમાં વેદના વક્તાથી આદ લઈ સગુણ નિર્ગુણને મતવાળા સર્વ આચાર્ય વ્યાપક સનાતન બ્રહ્મ કહી ઓળખાવે છે. આ જગતના જીવો એને બ્રહ્મ તરીકે ઓળખે છે. અને બ્રહ્મ એ રરંકાર કારણરૂપે જળ બીજક જ્યોતિ સંયુક્ત શુદ્ધ ઓમકાર હોય તેમાંથી વિશિષ્ટ પસારોનો વિશેષ નિજ કૈવલ કરતાના મતલબ ઈચ્છા અનુસાર સૃષ્ટિની આધ લઈ ચાલતી પ્રમાણિક યુગે યુગમાં જ્યાં જેવી જરૂરત હોય ત્યારે ત્યાં ઓછી વત કળાએ લઈ વિશેષ અંશો નિરંજનથી નૂર ભૂમિકામાં આવે છે. જગતનો માલિક એ ઓછી વસ્તા પ્રમાણે જ્યારે જેવા જીવોને જેવું જરૂરી હોય એ રીતે પછી એને ઈષ્ટદેવો બનાવતા હોય છે. કારણ કે જો બધા જો પરમ ગુરુનું સાચું જ્ઞાન સમજી જાય તો બધા કૈવલ ધોમ જ જતા રહે તો પછી કૂતરા બલાનો અવતાર કોણ લે? હે બધા જો પરમ ગુરુનું જ્ઞાન ઓળખી જાય અને બધા હોય આવવા માંડે એટલે આ સમજવાની જરૂર છે. આગળ પણ શું કહે છે આવીને ભાસનો આનંદ ભોગવે છે. રણંકારમાં હોવાથી પણ બ્રહ્મનો ભાસનો જ આનંદ ભોગવો. એ પોકી ગયા હોય પણ એના ભાસ જ થાય, એનો ખાલી પ્રકાશ જ થાય. પરમ ગુરુ સાચું સુખ શું છે એ જાણે કે નહીં. ऐसे असंख्य धाम पर कैवल जाने न कोई जानन का राम कृष्ण लव ध्यान धरत वाको छूटत करत कलंका. ऐसे असंख्य धाम पर कैवल એવા એક પછી એક અધિક કા અધિક અસંખ્ય ધામ પર સકર્તા પતિ અલગ અને અનાદિ અતિ દિવ્ય પરમ ધામ આવેલું છે.
એ ધામ એટલું મજબૂત છે અને તે ધામમાં પોતે અદ્વૈત સ્વરૂપના કાયમ અખંડ બિરાજે છે. કૈવલ કરતા જે 12 ધામો પર પરમ ગુરુ જે કૈવલ ધામ આવેલું છે એ કન અખંડ બિરાજે છે અને તે નિજ કૈવલ કરતા જગતમાં થયેલા જ્ઞાનીદર્શીઓ બ્રહ્મવેતાઓ અનુભવી હોવા છતાં પણ જાણી શક્યા બીજા જે મત પંથના આ પરમ ગુરુનું જ્ઞાનને જાણી શક્યા. એસે અસંખ્ય ધામ પર જાણે ને કોઈ જાણે કે કોઈક જવલ્લો છે, કોઈકને પરમ ગુરુને મળવાની ઈચ્છા હોય તો એ ધામ ન જાણે કે કેટલા આવરણ તોડ્યા હોય, કેટલા આવરણો બહાર નીકળ્યો હોય તો પરમ ગુરુને જાણી શકે. સહન શક્તિ હોવી જોવો. ઇનામમાં પોતાનામાં જાતે જ લડી લેવાની પણ તાકાત હોવી જોઈએ. ત્યારે પરમ ગુરુનું જ્ઞાન મળે. પ્રેમજીદાસજીની બાપજીની વાત કરીએ, સ્વયં જાતે જ આપ જો કેટલું મહેનત, પહેલાં સાથી તરીકે રહ્યા, પછી ઇકનથી ભાઈ વાયા, બધું કેટલું મહેનત કરી, ખેતી કરી, આ કરી, કૂવામાં પાણી કાઢ્યું, આ કાઢ્યું, ના કાઢ્યું, અને આટલી જમીન રોકી અને આ જ્યારે સંસ્થા ઊભી કરી, કેટલી મહેનત. અને છેવટે આટલું મોટી બનાવતા હોય 2 વર્ષ પછી કૈવલ ધામ થઈ ગયા. વિચારે જેવું નહીં. કોના માટે? તમે કહો એમના માટે ના, તમારા માટે. તમારા માટે કે બીજા કેટલાય જીવો, આ જો હું સંસ્થા ઊભી કરું તો બીજા કેટલાય જીવો કૈવલ ધામમાં આવશે. તમને એવું લાગતું છે કે એમના માટે કરીને ગયા? ના, તમારા માટે કરીને ગયા. તમારે ચલાવવાની છે. ચાલવની ચૈતન્ય એ ચલવી જ હો, ચાવી ફેરવી જ્યાં છે એ ચાવી આપણે કાયમ માટે ચાલુ રાખવાની છે. ચાવી પછી ઊંધી ફેરવાની નહીં, ખબરી ફેરવાની. જો તમે ઊંધી ફેરવશો તો એમને જે કહેલા જે નિયમ પ્રમાણે પછી તમે એમના પછી ખંડન કરશો. નિયમ સાચી રીતે ચાવી લગાવવાની છે. ચાવી આલી ગયા આપણે એમનો વખાણ કરવા જરૂરી છે, પણ એમના નિયમ પ્રમાણે એમને આપણી સંસ્થા મોટી કરી તો આપણે એના પાછળ સમય આલવો પડે. એટલે આ બધું વિચારે જેવું છે. આગળ પણ શું કહે કે રામ કૃષ્ણ લોકો લવ ધ્યાન ધરત વાકો છૂટત કલન કહંકા. એવા જે ચૈતન્ય ભ્રમર્યો, જે પ્રકાશરૂપી જે ભ્રમર્યો, એમાં સમસ્ત લોકમાં વ્યાપક રહેલું, જેનું લવ માત્ર ધ્યાન ધરવાથી પૃથ્વી પર જન્મ પામેલા રામ કૃષ્ણ જેવા કૃતમાં રહી કરેલા કર્મના કલંકથી મુક્ત થયા નથી. લ્યો, મુક્ત થયા છે પણ પરમ ગુરુની જ્ઞાનને ગતિને ઓળખી શક્યા નથી. એ પામેલા ખરા, જન્મ લીધો, પણ પરમ ગુરુ કે હજુ પણ એ છૂટત કલંક, એ કલંકમાંથી નીકળ્યા ક્યાં નથી. આ પરમ ગુરુનું જ્ઞાન છે. આવા મહાપુરુષો, અવતારી પુરુષો આ જગતમાં જન્મ્યા, લીધો, અવતાર લીધો, તોય પણ એ કલંકમાં નીકળેલા નથી. અગણિત પાન્ય પાદુ શ્રવણને સાખ્ય રહિત બરંકા કહે કુવેર સોહી પતે મેરા જુગ જાહેર જસ ડંકા. જે સર્જનહાર શુદ્ધ સંકલ્પ દ્વારા અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી છે, ને સાખ્ય રહી બરંકા. અનેક સાખ્યો, શાસ્ત્રો, તેમજ અગણિત હાથો, અગણિત ચરણો, અગણિત શ્રવણ, અગણિત નયન, તેમજ દિવ્ય અનેક આશ્ચર્ય જેને સ્વયં સ્વાધીન રહેલી છે. આ બધી અફતી બધી જ બરંકા એટલે રહેલી છે. એવા આદ સકરતા વિભૂતિને વર્ણન સંખ્યા રહિત હોવાથી 4 વાણીઓ પણ ત્યાં વિવરણ પામે છે. પછી 4 વેદ પણ એનું વર્ણન કરી શક્યા. એવું પરમ ગુરુનું મહા અદ્ભુત જ્ઞાન છે. આપણને મળ્યું છે, આપણને અંદર એ જાગૃત થયું છે, આપણે જાગ્યા છીએ તો હજુ પણ એની અભ્યાસ કરતા રહીએ. એમ કહેવામાં કહે કુવેર સોહી પતિ મેરા જુગ જાહેર સડંકા. પરમ દયાળુ પરમ ભગવાન કરુણા સાગર કહે છે કે એ તે અવલોકિત મારું જે નિજ પરમપતિ હોય, જેના જસમાં જાહેર જગમાં લક્ષ જ્ઞાનનો ડંકો બજાવીને હું જણાવું છું. હું તમને બધું જ સાચું સમજણ આલી
અને પરમગુરુ કે હું આરે જે અવિનાશી પદ છે આરે હું ડંકો વગાડીને કહું છું કે આ દેશ મારો એટલો વળંકવાળો છે કે દેશ અમારા વંકાઓ સંતો, દેશ અમારા વંકા, જ્યાં નહીં કાળ ઝાળકી શંકા. આવો દેશ એટલો મજબૂત છે. જો એ ગતિ તમે જાણી શકો અને જો તમે અભ્યાસ કરશો તો 100% આ નહીં તો પેલા ભમોય પણ પરમ ગુરુ તમને મનુષ્ય અવતાર હાલશે ને હાલશે. અને તમને તમે જો હાથ ઓગળી હાલી છે પરમ ગુરુને તો પેલી વખત તમને એવો મનુષ્ય અવતાર હાલે કે તમે એવા મા બાપ તમને એવા સંસ્કારવાળા મળે અને એવું તમને એવી જગ્યાએ પોઝિશન મળે કે તમે પણ એક અમારા જેવા સંતોનો રસ્તા ઉપર તમે ચાલો અને પરમ ગુરુનું શરણું લો તો જ ઈકન પોકે કાય. પણ અત્યારે ખેડ કરી હોય તો આજના ખેડ કરીએ તો પેલી વખત કોમ આવે. આજથી ખેડ કરવાની. આ દેશ વાળંકવાળો આજ ખેતી કરવાનું ચાલુ કરી દો. પેલી ખેતી તો પડી રહેવાની હો, રોજ ખેતર જશે એ પડી રહેવાની. આ ભવસાગર રૂપી ખેતી કરવાની જરૂર છે. આ ભવસાગર જે જન્મ મરણનો જે રેટ વર્ગ્યો છે એ રે ખેતી કરવાની છે. પેલી ખેતી તો તમે કરોડો રૂપિયા કમાશો, એકાણું કામમાં આવવાના. આ રે ખેતી કરો એટલે એ દેશ જ્યાં નહીં કાળ ઝાળકી શંકા. એક જ જાતનો કોઈ કાળ પુરુષ પણ તમને કશું જ તમારો વાળ પણ વોકો ના કરે. એટલું એકન દૈવત્ય પડ્યું છે. કાળ પુરુષને હાથ લઈ લેવો પડે કારણ કે તમારું છત્ર સિયાજ ઉપર કોણ બેઠું છે? એ અંશ બેઠો છે, આખો વિશેષ અંશ તમારા ઉપર એની નિગાહ થઈ જાય. 5 રૂપિયા પણ તમારે એમના જોડે માગવાનું ના રહે. કોઈ જોડે 5 રૂપિયા લેવાની તમારે પણ આશા ના રહે. એની નિગાહ તમારા ઉપર આવી જાય ને એટલે આલવાવાળો એ 1000 જે સૃષ્ટિ બનાવી હોય યાદ રાખો, જેને જગત બનાવ્યું હોય તો એને કઈ રીતે એને ખવડાવવું પીવડાવવું. જન્મ લે તો માતાના ઓદર એને દૂધ આલ દે તો એને બધી ખબર છે. તો એનું જેને શરણું લીધું એને છે ને કોનું દુઃખ. આખું સૃષ્ટિનો માલિક આપણે શરણે આપણે એને જઈ ગયા બસ ખાલી એને આપણે રોજ અભ્યાસ કરી અને એના ગુણગાન ગાવાના છે. બસ આપણે યાદ ના રહે કોઈ નહીં, એના ગુણગાન એના શબ્દો આપણા કોનમાં પડે ને રોજ કલાક તો પણ આપણો જીવનનો બેડો પાર થઈ જાય. પણ રોજ બેહવું પડે, અભ્યાસ કરતું રહેવું પડે. અને અભ્યાસ બીનું અંશનકું કાર્ય જ કબૂ ન હોય. અભ્યાસ કરશે તો જ એનું કાર્ય જ સુધરશે. ઘેર બેઠા બેઠા કાર્ય સુધર. મંદિરે આવે તો જ. અને કયું મન મંદિર, કયું મંદિર? મન મંદિર ચોખ્ખું કરવાનું. આ ચોખ્ખું થઈ પછી મનનું મંદિર ચોખ્ખું કરવાનું. હા યાદ ના રહે પણ રોજ ઘસાડો થાય એટલે તમારા અંદર સ્મૃતિમાં પડ્યું છે. યાદ હવે રાખવાની જરૂર ને કારણ કે યાદ શક્તિ રહી એ 30 થી 40 વર્ષની ઉંમર હોય ને એટલે જે યાદ રાખવું રહે પછી 40 વર્ષની ઉંમર થાય એટલે બધી શરીરની જે વળંકો રહે ને એ વખત પછી મગજ યાદ શક્તિ ના રહે. પણ 30 થી 40 વર્ષમાં જે તમારા અંદર જે ગોખી લેવું હોય જે કરવું હોય ને એ થાય. પછી તો ખાલી એનો ગુણગાન જ ગાવાનો છે. ભાઈ હા તમારે અમારે જેવો કોઈ સત્સંગ કરવાની જરૂર નથી. તમે ખાલી હોય આવી કોઈ ગ્રંથ વંચન કરે બસ જે શબ્દ જે બોલી રહ્યા એનું ખાલી આપણને અંદરથી આમ શબ્દ ઉપર આપણે ધ્યાન રાખવાનું. બસ હું થયું હું ના થયું કોઈ નહીં પણ પેલો ચાવાળો આવે ને ચા આલી જાય ને પેલા શબ્દ આગળ હેડ્યા જાય પણ ફાંકીવાળો કોઠાઈ હાલે કેવું યાદ રહે અને હોય યાદ નહીં રહેતું. હા એ બધું યાદ રહે આમ શું ફટ દઈને ખાવા પડી જાય. આ યાદ નહીં રહેતું કારણ કે આપણે હજુ પૂરેપૂરી આકાંક્ષાઓ આપણા ઘરમાં ખપી જાય છે. નકર બધું યાદ રહે. શું ના યાદ રહે? લગ્નમાં જ્યાં હોય અને બૈરા જોડે વાતો કરી હોય 2-3 કલાક તો બધું યાદ રહે કે પેલી હાહુ ઓમ હતી ને ઓમ હતું ને પેલા ઓમ હતા ઓમ કીધું. 3-6 કલાક વાત કરીને તો 6 કલાક તમે હોય 7 કલાક તમે લંબાઈ કહો કારણ કે તમને એ વિષયમાં ઇન્ટરેસ્ટ છે. એ વિષયમાં તમને ઇન્ટરેસ્ટ છે. આ વિષયમાં તમને ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ આવી જાય આ વિષયમાં તો તમને બધું યાદ રહે. રુચિ તમારે જેમાં હોય એમાં તમને યાદ રહે. હવામાં કોઈ ચા મેળવાનું ભૂલી જાય. ખોટની જગ્યાએ તમે મેઠું નાખી દો
તો એ વખત જ યાદ થકી રહ્યા. કદી એવું થયું કદી જીવનમાં? હા, કે આ બહુ બુરું ખોટ સમજીને તમે નહીં નોખી દેતા મીઠું. એટલે યાદ આપણે જેવો લાઈન પકડી છે ને એવું યાદ રહે. પણ યાદ રાખવું હોય તો રોજ એના પાસે એનો અભ્યાસ કરવો પડે. અને અભ્યાસ કરતાં કરતાં જાગૃતિ આવે તો જ પરમગુરુનું જ્ઞાન મળે ને તો જ આપણે પરમગુરુના રસ્તા પ્રમાણે હેડી શકીએ. એટલે જ અગણિત પાન સાવણ નિર્દિર સહિત રહત બહંકા કહે કુવે સોઈપત મેટા જુગ જાહેર સડંકા. જગમાં મારો ડંકો વગાડીશ હું મારા જ્ઞાનનો પરમગુરુ કહે છે. આ મારું એવું અવિનાશપદી છે. અને આ જે એ વળંકવાળો દેશમાં આપણે ગમન કરવાનું છે. તો ચાલ્ય તો જ આપણે પરમગુરુને ઓળખી શકીએ અને પરમગુરુના લક્ષને આપણે જાણી શકીએ. આ એ બેહીએ અને એ જે જાણવાનું એ જાણીને રોજ ગ્રંથોનો અભ્યાસ કરીએ અને મનમાં લઈએ તો જ આગળ હેડે. આ છે પરમગુરુનું જ્ઞાન. અભ્યાસ કરતા રહીએ, પરમગુરુનું શરણમાં રોજ ધ્યાન ભજન કરીએ, તાલીઓ પાડીએ. હો, એવું ના હોય કે ઉપાસનામાં આવીએ, ભજનમાં આવીએ, સત્સંગ હોય તો બે શબ્દો આપણે કહીએ અને તો કેવું લાગે તો ધૂન બોલાવીએ, આપણું મન એક બાજુમાં કરીએ અને પછી ભજન કરીએ તો એ ચાલે. ગુરુ મહિમા ઈચ્છા થાય તો ગુરુ મહિમા ગઈએ. ગમે તે પરમગુરુનું કોઈ બી સાહિત્ય વાંચન કરી અને પરમગુરુનું શરણું જે કલાક આવ્યો એ પરમગુરુના ગુણગાન ગાવામાં જો આપણે વાપરીએ તો આપણો જીવનનો જે લક્ષ્ય રહ્યો એ પરમગુરુ સાથે એકતા થાય. કારણ કે પરમગુરુએ ગમે એટલા ગ્રંથોનું વંચન કર્યું, કોઈ બી ગ્રંથ માળો લેશો, એનું સ્મરણ કરશો તો તમે મારા જોડે આવશો. પણ મારું સાહિત્ય લેજો, બરાબર, બીજા સાહિત્ય મારા જોડે પહોંચશે નહીં. અને પરમગુરુએ જ્ઞાન એટલું બધું આલ્યું કે તમે એક આખા 15 ગ્રંથોનું વંચન કરો તો તમે રોજ કલાક કરો તો 10 વર્ષે તો ખાલી ગ્રંથોનું ખાલી વંચન જ પૂરું થાય. 10 વર્ષે તો એક ખાલી 2, 10, 15 પત્તો વેચો ને તો 10 વર્ષે ગ્રંથો બધા પૂરા થાય. 18 ગ્રંથોનું પરમગુરુનું જ્ઞાન છે. અને ગ્રંથ કોઈ જેવા તેવા ગ્રંથો નહીં, 700 પેજ 800 પેજના ગ્રંથ છે. એટલું જ્ઞાન પડ્યું છે. આપણે ચોઈસ કશું લેવાની જરૂર, અંદર જ બધું પડ્યું છે. બધો માવો અંદર જ પડ્યો છે અને માવામાં આપણે ફરવાનું, બરાબર. આ સમજ અંતરમાં રાખીએ તો પરમગુરુ આપણને મળે. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, કાયવલ ધામ કી, સદગુરુદેવ કી, જગાસ્થાન કી, પ્રેમજીદાસજી મહારાજ કી, કપિલદાસજી મહારાજ કી, ગુરુ શ્રી ચલદાસજી મહારાજ કી જય. કેવલ